મિષ્ટી માટે સંતો પણ વાણીમાં કહે છે, યા દેહ પડ્યા પછી ધણી નથી કોઈ ગામનો મહેતર, હરીને સમર્યા વિના આ દેહ કોઈ કામનો નથી. રછી ખાણની અંદર ફરી ફરી અને અમૂલ્ય મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય અવતાર વારંવાર નથી મળતો. બોલો દ્વારકાધીશ કી. હવે ઠંડો બોર થઈ ગયો છે, ગરીબી ઓછી થઈ છે અને એકદમ ટાઢો બોર ને માથે પંખા ભરે છે. અને એમાંય સંતોની સાનિધ્યમાં બેઠા છો તમે બધા. આ સંતો છે ને એ હાલતું ચાલતું તીર્થ છે. અને સંતો છે ને એની સભામાં જઈ એનો સત્સંગ સાંભળીને કાંઈ જ્ઞાન લઈને પવિત્ર બનવું એ ગંગા સુપરૂપ છે. તો આજ આપણા રજપ્રભા ગામના આંગણે આ ડાંગર પરિવારે એમના માં કુળદેવી માં ચામુંડામાં એક કુળદેવીનું નૂતન મંદિર નવું બનાવીને બંસીવાલા પથ્થરથી બનાવીને બહુ સારું ભવ્ય મંદિર બનાવ્યું છે. એ નૂતન મંદિરની માં ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. દર દરથી નામે અનામી મહંતો, સંતો અને માતાજીઓ અને સમાજની ચિંતા અને સમાજનું હંમેશની માટે પ્રગતિને વિકાસ કરતો એવા સમાજના અગ્રેસરનો આગેવાનો રામભાઈ ડાંગર, યથાભાઈ, રઘુભાઈ, રાવલધારી સમાજને ગૌરવ કહી શકાય. ખૂબ સારું શિક્ષણની અંદર જેને ભેખ લીધો છે. રબારી સમાજમાં ત્યારે શિક્ષણનું ખૂબ ક્ષેત્ર ખૂબ એટલે ખૂબ વ્યાપક કર્યું છે એવા બહેરુભાઈ લલતુકા અને આ રાજપરાના આખું ગામ સમસ્ત 18 વરણ અહીં એકત્ર થયા છો. અને આ ડાંગર પરિવારના એક માં જગત જનોની કુળદેવી માં ચામુંડાના 3 દિવસનો યજ્ઞ, ઉત્તરકુંડી યજ્ઞનો આજનો પ્રારંભનો દિવસ છે. યજ્ઞની દેશ સુધી કરાવે બ્રાહ્મણો યજમાનો પાસે આ 3 દિવસ સુધી કાર્ય ભવ્ય ને ભવ્ય થશે. 3 દિવસ ભવ્ય ને ભવ્ય સંતવાણી ડાયરો જે થશે એ લાભ એક રાજપરાની પણ ફરતા સીમાડા ફરતા ભાવનગર જિલ્લાને મળશે. અને 3 દિવસ સાંજ સવારે 24 કલાક હરિહર સુદાવત આવું રૂડું કાર્ય ભાગીરથ જે કરી રહ્યા છો. મિષ્ટી માટે સંતો પણ વાણીમાં કહે છે, યા દેહ પડ્યા પછી ધણી નથી કોઈ ગામનો મહેતર, હરીને સમર્યા વિના આ દેહ કોઈ કામનો નથી. રછી ખાણની અંદર ફરી ફરી અને અમૂલ્ય મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય અવતાર વારંવાર નથી મળતો. તો પરમાત્મા ભગવાને મનુષ્ય યુગના જન્મ આપ્યો છે ને. જેમાં તુલસીદાસજી મહારાજ કહે છે રામાયણમાં, એક ઘડી યાદ હે મેં પુણ્ય યાદ, તુલસી સંગ સાધુ કી કટાઈ કોટ અપરાધ. રાત અને દિવસની 24 કલાક, આ 24 કલાકની અંદર આપણે આપણો કામ ધંધો નોકરી વેપાર ખેતીવાડી મજૂરી જે કાંઈ કરતા હોય તે એમાંથી 1 કલાક સંતો એમ કહેશ, શાસ્ત્રો એમ કહેશ, 1 કલાક ભગવાનનું સ્મરણ કરો. માણસ માત્રને
થોડું નિત્ય કર્મ હોવું જ જોવે. ઉઠી માં પૃથ્વીને પગે લાગી, નાઈ સ્નાન ધાન કરી, જે આપણા ઈષ્ટદેવ હોય, આપણા જે ગુરુ પરંપરા હોય, અને જે આપણી માં જગત જનોની કુળદેવીનું સ્મરણ આચરણ કરો. જેટલું થાય એટલું દાન પુણ્ય ધર્મ નિત્ય કર્મ. માનવ જીવન મળ્યું છે ને, આ બધું માનવ માટે છે. કથાયું બહારવી, સભાઓ કરવી, સત્સંગ કરવા, શાસ્ત્રો કથાઓ રામાયણ ભાગવત એ કોના માટે સાંભળવા માટે? માણસ માટે છે, પશુ માટે નથી. આ વ્યવસ્થા માણસ માટે છે. આ માણસને કરવી પડે. જીવનમાં એનું કલ્યાણ, કાયાનું કલ્યાણ કરવા માટે. તો હંમેશની માટે સારા નિત્ય કર્મ કરો, અને હંમેશની માટે ઈષ્ટદેવ, ગુરુ પરંપરા અને માં જગત જનની કુળની દેવી, આને હંમેશની માટે ભૂલતા નહીં કોઈ દી. એનું કાયમ સ્મરણ કરજો. તો આ ડાંગર પરિવારે આવું રૂડું ભવ્ય મંદિર ભગવાન ને માં કુળદેવીની દયાથી થયું છે. ખૂબ ખૂબ આખા ડાંગર પરિવારને, એમના ભુવાજીને, જહર ભુવાજીને અને સમાજના આગેવાનોને હંમેશની માટે સમાજના કામ કરતા રહો, સમાજમાં સુધારા કરતા રહો, સમાજમાં શિક્ષણ આવે, સમાજમાં વ્યસન મુક્ત થાય. આ મંદિરે બન્યું છે ને, એ મંદિરે માં જગત જનોની ચામુંડા બેસે. એ મંદિરે ગાયનું ઘી હોય એનો દીવો તો અખંડ બળે. એ મંદિરે એની હાંજ હવાર આરતી થાય, એને હાંજ હવાર અગરબત્તી ધૂપ કરે. પણ એટલું યાદ રાખજો, એ મંદિરમાં બેહી સલમું બીડીયું ન પીતા મારા બાપ. એના માટે મંદિર નથી, એની માટે માં નથી બેઠી. માં તો ઘીનો ધૂપ હોય, ગુગળનો ધૂપ હોય, ધૂપ હોય, અગરબત્તીનો ધૂપ હોય, ઘીનો દીવાનો આશાની બેઠી છે. એ કોઈ આપણા મોઢામાંથી ધવાડા નીકળતા બીડીઓ સલોમાના લઈને તો માં પણ નથી હોઈ જાય, ખાતો નહીં આપણે નહીં મને. તો એ માના ચરણોમાં બેહીને સારી સત્સંગની વાતો કરજો, સારા સમાજની ક્રાંતિની વાતો કરજો, સારા દેશની ક્રાંતિ થાય, આદેશ થાય એવી સારી સત્સંગની વાતો કરજો. ધર્મના ભગવાનના નામ સ્મરણ કરજો. જે તેની ખોટી નિંદી આવ્યું, જેની તેની ખોદણી, જેની તેની ખોટી વાતો એ મંદિરે બેસી ન થાય એવું પણ ધ્યાન રાખજો. અને પરમાત્માના ભગવાનને, દ્વારકાના નાથને પ્રાર્થના કરવી, સમાજને, નાગર પરિવારને, આખા વિશ્વના આખા સમાજને ખૂબ પ્રગતિ અને વિકાસ, શિક્ષણ અને સંસ્કાર અને સારી એકતા સંગઠન આવે એવી પરમાત્માના ભગવાનને ના ચરણોમાં પ્રાર્થના. અહીં બેઠેલા તમામ મહાન પુરુષો, સંતો, હાલતું ને ચાલતું તીર્થ, અહીં 4 ધામ આવી ગયા. અહીં ગંગાને જમવનાર સરસ્વતી અહીં પણ આવી ગયા. સાધુના ચરણોમાં, સાધુના ટૂંકામાં ગંગા છે. સાધુના દર્શન કરવાથી ભગવાનના દર્શન પણ થાય છે. કોઈ મોટો માણસ હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, કે કોઈ મિનિસ્ટર હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ મુખ્યમંત્રી હોય, એનો પીએ પહેલા બેઠો હોય, એની પાસે ચિઠ્ઠી આપો અને એ ચિઠ્ઠી મોકલે ત્યારે તમને રજા મળે જવાની. એમાં ભગવાનના પરમાત્માના પીએ છે. આની શરણોમાં જાઓ, આના રમેશની માટે સેવન સેવા કરો તો તમને પરમાત્મા ભગવાન જરૂર દ્વારિકાનો નાથ મળે છે. તો આ બેઠા આવેલા સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ. આપ સૌ આવ્યા છે બધાને જય વડવાળા, જય દ્વારિકાના નાથ, જય સામુંડામાં. એટલે મારા અહીંથી મોટા સુરકા પાઠ છે, જ્યોત છે, ત્યાં જ્યોત જઈને પ્રગટવાની છે. એથી પાછા બીજે કામ જવાનું છે. એટલા માટે આપના સ્વરૂપ પાસે, આ ડાંગર પરિવારના આગેવાનો પાસે આ સંતોના ચરણોમાં રજા લઈ હું પ્રેમથી આપણી પાસેથી રજા લઉં છું.
એવું ન રાખશે બાપુ આવીને વિયાઈ ગયા ઘડીકે ખોટી ન થયા. પણ 2-3 જગ્યાએ પહોંચવાનું છે. હવ સેવકનો ભાવ અને પ્રેમ હોય, લાગણી હોય, એટલે માટે જવું પડે. તો આપને બધાને ભગવાન દ્વારકાનો નાથ ઉડવાળો માં સામુંડા ખૂબ સુખી રાખે, સુખી થાવ, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિનો વિકાસ કરો. એ જ ભગવાનના શરણોમાં પ્રાર્થના. જય વડવાળા.